અને આ તરફ ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી હજુ પણ યથાવત છે। ચાંદીનો 1 કિલોનો ભાવ જે 2.70 લાખને પાર પહોંચી ગયો છે। એક દિવસમાં 1100 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1.42 લાખ નોંધાયો છે। વિતેલું વર્ષ 2025 સોના ચાંદીના રોકાણકારો માટે સુવર્ણ વર્ષ સાબિત થયું છે, કારણ કે ગયા વર્ષે સોનાના ભાવમાં 57,033 એટલે કે 75% વધારો નોંધાયો હતો, જ્યારે ચાંદી તો વળતરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। 2025માં ચાંદીના ભાવમાં 167% વધારો થયો છે, જે દર્શાવે છે કે કિંમતી ધાતુઓ શેરબજાર કરતાં પણ વધુ સારું વળતર આપી રહી છે। સોનાના ભાવ વધવા પાછળ મુખ્યત્વે 3 વૈશ્વિક કારણો જવાબદાર છે। પ્રથમ છે અમેરિકામાં વ્યાજ દરો ઘટવાને કારણે ડોલર નબળો પડ્યો છે। બીજું છે રશિયા અને યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતાને કારણે રોકાણકારોએ સોનાને સેફ હેવન માની રહ્યા છે। અને ત્રીજું ચીન સહિતના દેશોની સેન્ટ્રલ બેન્કો વાર્ષિક 900 ટનથી વધુ સોનું ખરીદી રહી છે, અને જે ભાવને મજબૂત ટેકો આપે છે। તો બીજી તરફ ચાંદીમાં આવેલી ભયંકર તેજી પાછળ પણ ઔદ્યોગિક માંગ જવાબદાર છે, જેમાં ખાસ કરી સોલર પેનલ અને ઇલેક્ટ્રોનિક્સ સાથે જ ઈવી સેક્ટરમાં ચાંદીનો વપરાશ ખૂબ વધી રહ્યો છે। આ સાથે જ ટ્રમ્પ સરકાર દ્વારા ટેરિફ લાદવાના ડરથી અમેરિકન કંપનીઓ મોટા પાયે ચાંદીનો સ્ટોક કરી રહી છે। ઉત્પાદન અટકી જવાની ભીતિએ ઉત્પાદકો એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે, જેથી બજારમાં કૃત્રિમ અછત સર્જાય છે। બજારમાં નિષ્ણાંતો માને છે કે આ તેજી હજુ અટકવાની નથી, અને આ વર્ષે ચાંદી 2.75 લાખ પ્રતિ કિલો સુધી પહોંચે તો પણ નવાય નહીં। અને આ તરફ સોનામાં પણ મજબૂતી યથાવત રહેવાની પણ શક્યતાઓ પૂરેપૂરી અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે। 1.50 લાખ પ્રતિ 10 ગ્રામ સોનું પહોંચે તો પણ નવાય નહીં।